જે મુખ્ય એમાં મુક્તિનું વર્ણન આવે, જે આત્માનું વર્ણન હોય, આત્મા બ્રહ્મ છે એવી એકતાનું વર્ણન હોય, મુખ્ય રીતે એને સત્શાસ્ત્ર કહે છે, મુક્તિના શાસ્ત્ર કહે છે. એ શ્રદ્ધા વડે કહે છે, શ્રવણ કરે છે, આનું શ્રવણ કરે છે. આદિ કરવામાં, શ્રવણ કરવામાં લાગેલો છે. શ્રવણ આદિ એટલે મનન કરે, નિધિધ્યાસન કરે, એ રીતે એમાં લાગે છે. જે ગુરુજી સમજાવે છે એ પાછું એને ફરીવાર એ જોવે છે. ખરેખર પુસ્તકો આ બધા આપણે રાખવા જોઈએ. અમારે આશ્રમોમાં બધા જ પુસ્તકો લઈને આવે અને જોવે કે આ ચર્ચા ક્યાં ચાલી રહી છે. એ પાછા રૂમમાં જઈને પાછું એ બધું ફરીવાર જોવે, ત્યારે આ બધું યાદ રહે, નહીંતર યાદ નહીં રહે. આપણે ખાલી સાંભળી મૂકી દઈએ એમ યાદ ન રહે, અને જોવું પડે. ત્યારે બુદ્ધિમાં એ બેહવાનું છે. માટે કે છે આ શ્રવણ આદિમાં લાગેલો છે, પછી મનન કરે છે એકલો, અને એના પર વિચાર કરે છે, ધ્યાન કરે છે. માટે તે બુદ્ધિના રજોગુણી સ્વભાવને ધોઈ નાખે છે. આવું કરવાથી જે જપ તપ કરે છે, શ્રવણ કરે છે, વિચાર કરે છે, આવું બધું કરવાથી કે છે એ રજોગુણી તમોગુણી જે સ્વભાવ છે મનનો, એને નિવૃત્ત કરે છે, ધોઈ નાખે છે, એમ કે છે. અને કે છે આ મનોમય કેવો છે કે ઉત્પત્તિ વિનાશવાળો છે. મનોમય કોષ, મન છે એ ઉત્પન્ન થાય અને લીન થાય. આ રોજ આપણે જ્યારે જાગીએ ત્યારે મન છે એ જાગૃત થાય. આત્મા કંઈ જાગૃત થતો નથી કે એ સૂતો નથી. મન બુદ્ધિ જાગૃત થાય ત્યારે આપણે કહીએ હું જાગૃત થયો, એમ કહીએ. બાકી આત્મા કંઈ જાગૃત થવાનું એને આવતું નથી. એટલે કે છે આ ઉત્પત્તિ વિનાશવાળો આ મનોમય કોષ છે. એટલે એ આત્મા નથી, એ બતાવવું છે. આત્મા ઉપર આ એક આવરણ છે, એ આત્મા નથી. આપણને લાગે કે આ ચેતન હોય એવું લાગે છે. મન આ બધી જગ્યાએ ઘડીકમાં, બધે સેકન્ડમાં વાંચી જાય છે, ચેતન હોય એવું લાગે છે. પણ તો કહે છે એ ચેતન નથી, આત્મા નથી. અને એ પંચભૂતનું કાર્ય છે, માયાનું કાર્ય છે. અને કે છે ક્ષણે ક્ષણે બદલાતા રહેવાના સ્વભાવવાળો આ કોષ છે. એ ક્ષણે ક્ષણે બદલાય. ઘડીક આપણને આવું આમ સંકલ્પ કરે, ઘડીક આમ સંકલ્પ કરે. એવું મન છે એ બદલાય, એ વૃત્તિ બદલાતી રહે છે. સુખાકાર થાય, દુઃખાકાર થાય, એવું મન થયા કરે. આપણને જ્યારે ખરાબ કર્મનું ફળ આપવાનું હોય ત્યારે એવી વૃત્તિ ઉત્પન્ન થાય. એ ભૂતકાળની કે ભવિષ્યની ચિંતાની એવી વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે એ દુઃખી થઈ જાય. બીજું કાંઈ કરવાનું નથી. ઈશ્વરને ફળ આપવા માટે ખાલી આવું મન જ એ પ્રસંગને યાદ કરાવે એટલે દુઃખી થઈ જાય. સારા પ્રસંગને યાદ કરાવે ત્યાં સુખી થઈ જાય. આ મન જ દ્વારા જ ઈશ્વર આ બધું ફળ આપે છે. આપણા જ કર્મોનું ફળ મન દ્વારા આપે છે. બીજું કોઈ બહારથી તો ઠીક છે આવે છે, પણ મુખ્ય રીતે મનમાં છે. એટલે કે જે આ ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. આ મન છે, આ મનોમય કોષ છે, બદલાતો રહે છે. અને દુઃખરૂપ હોવાથી તેમજ વિષય રૂપે જણાતો હોવાને કારણે કે છે આ દુઃખરૂપ છે. આ જીવને દુઃખ આપે છે. મન સાથે તાદાત્મ્ય હોવાથી જીવ પોતાને દુઃખી માને. જ્યારે મનમાં દુઃખ આવે ત્યાં પોતાને દુઃખી માને છે. જ્ઞાની પુરુષ એવું નથી માનતો. જ્ઞાની તો આ મનનો સ્વભાવ છે, આ દુઃખ છે એ મનને છે, મને નથી, હું એનો દ્રષ્ટા છું, એ રીતે જોવે છે. એટલે જે પ્રારબ્ધમાં જે કર્મફળ છે એ મનમાં આવે, મનમાં એ સુખ દુઃખ લાવી શકે. પણ આ જે જ્ઞાની પુરુષ છે એ એનાથી પર થઈ જાય. એટલે એને એ ભોગતા માનતો નથી. એટલે આ મનમાં જે આવ્યું છે સુખ દુઃખ, એ હું સુખી દુઃખી નથી. એમાં એ અલગ રહેવા માટે સ્વતંત્ર છે.
હા, ઈશ્વરનું જે આગળ આપણે કર્મની ફાઇલ છે આપણી, તો ઈશ્વરી પ્રમાણે સુખ દુઃખ મનમાં લાવ્યા કરશે, પણ આપણે સ્વતંત્ર છીએ કે હું એનાથી દૂર રહી શકું. એ સ્વતંત્ર છે. હા, ઈશ્વરની જે આ ફાઇલ આપણે આપેલી છે એ ભલે એના અનુસાર એ કર્યા કરે, પણ હું સ્વતંત્ર છું, આનાથી દૂર રહી શકું. એ સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા આપણને ઈશ્વર જ આપી છે. તું આ પ્રાપ્ત કરી શકીશ. માટે આ વિષય રૂપે જણાતો આ મનોમય કોષ કે છે નિરુપાધિક આત્મામાં નિરુપાધિક આત્મા થઈ શકતો નથી. આ જે મનોમય કોષ છે એ કોઈ આત્મા નથી. એ બતાવે નિરુપાધિક આત્મા નથી. હા, એને સૌપાધિક ગણવામાં આવે તો કોઈ દોષ નથી. નિરુપાધિક આત્મા નથી, કારણ કે દ્રષ્ટા દ્રશ્ય વસ્તુ રૂપે કોઈએ જોયો નથી. આ મન છે એ કોઈ દ્રષ્ટા નથી. એનો પણ દ્રષ્ટા છે, મનનો પણ દ્રષ્ટા છે. આ મન દ્રષ્ટા નથી અને દ્રશ્ય પણ નથી. મન તો દ્રશ્ય નથી એમ કે છે. માટે આ કોઈ ટેમ્પરરી વસ્તુ હોય તો દ્રશ્ય હોવી જોઈએ, પણ આ તો ઈ નથી એમ કે છે. દ્રશ્ય નથી. આ તો એક કલ્પના જ છે. કલ્પના કર્યા કરે છે એ જ આ મન છે એ કે છે. મનોમય કોષના વિવેચનની તલસ્પર્શી ચર્ચાની પૂર્ણાવતિ સમાપન હવે કરે છે. આ 2 શ્લોક દ્વારા આ મનોમય કોષનું સમાપન કરે છે એમ કે છે. 2 શ્લોકમાં હવે દર્શાવે છે કે કોઈ મનુષ્ય મોક્ષ પ્રાપ્તિની પ્રબળ તાલાવેલી કે પ્રજ્વલિત અપેક્ષા એવી તાલાવેલી હોય કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય બીજું કોઈ કામ હવે રહ્યું નથી જીવનમાં. આ જીવન એના માટે જ છે. એવો જે નિશ્ચય કર્યો છે એવી તાલાવેલી છે. તો કે છે આ વિષયાશક્તિને નિર્મૂળ કરવામાં સફળ થશે. એ જ સફળ થાય છે. બાકી આને રાખવા છે અને જ્ઞાને પ્રાપ્ત કરવું છે, એમ 2 જગ્યાએ આપણી આસક્તિ હોય તો એ ન થઈ શકે એમ કે છે. આ વિષયાશક્તિને નિર્મૂળ કરવા માટે તાલાવેલી એક તત્વમાં જ હોવી જોઈએ, સ્વરૂપમાં જ હોવી જોઈએ, તો થાય. તથા કર્મોનો ત્યાગ કરી નિષ્ઠાપૂર્વક અગર સાચી શ્રદ્ધાથી શાસ્ત્રોનું શ્રવણ કરશે. આ શાસ્ત્ર કહે છે એ બધું સત્ય કહે છે. મારું સ્વરૂપ એ સત્ય તરીકે વર્ણવે છે. એને મારે સ્વીકારવું જોઈએ કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો એવું શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે. તો એ મારે માનવું જોઈએ. મારે મારી માન્યતા અનુસાર હું જીવ છું, કરતા ભોગતા છું એવું એને છોડવું પડે. અને શાસ્ત્ર જે મારું સ્વરૂપ બતાવે છે એને સ્વીકારવું પડે. એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા અત્યારે અનુભૂતિ નથી. અત્યારે તો શાસ્ત્ર જ કહે છે, ગુરુ કહે છે તું બ્રહ્મ છો, તું જીવ નથી એવું આપણને કહે છે. તો અત્યારે અનુભૂતિ નથી થતી, પણ શ્રદ્ધાથી એને સ્વીકારે, એવી માન્યતાને સ્વીકારે એ રીતે. તો એ શાસ્ત્રનું શ્રવણ શ્રદ્ધાથી કરશે. શ્રવણના બળે બ્રહ્મ વિચારમાં શુદ્ધિ કે સાતત્યથી સંપન્ન થયો છે કે જે બ્રહ્મ વિચારમાં જ સતત રહેશે. એને જાણવા માટે જ પ્રયત્ન કરે છે. તે મનન કે નિધિધ્યાસનનું નિષ્ઠાપૂર્વક સેવન કરવાથી પછી વિચાર કરે છે અને સતત આના પરાયણ રહે છે. રજોગુણના વિક્ષેપરૂપી સદભાવને કે રજોગુણી વૃત્તિનો નાશ કરવામાં, રજોગુણી તમોગુણી બંનેને નાશ કરવા માટે અવશ્ય સફળતા મેળવશે. એને સફળતા મળશે, બાકી સફળતા નહીં મળે. અને પોતાની બુદ્ધિ સ્થિર કરી શકશે. એમ સ્થિર તત્વમાં સ્થિર, એક નિશ્ચયમાં સ્થિર. એમ સ્થિર કરે. ત્યારે કોઈ આપણી બુદ્ધિ સ્થિર હોતી નથી. ઘડીક આમ કરવું છે, ઘડીક આમ કરવું છે, ઘડીક આમ કરવું છે, એમ આપણી બુદ્ધિ કોઈ સ્થિર નથી. પોતાને ઘડીક કરતાં ભોગતા માને, વળી ઘડીક પાછો બીજો માને. આ રીતે કોઈ સ્થિરતા નથી. તો આ જે શાસ્ત્ર શ્રદ્ધાથી શ્રવણ કરશે તો એની બુદ્ધિ સ્થિર થાય કે આ તત્વ જ સત્ય છે
આ બધું અનાત્મા છે, એ ખોટું છે, બધું એ કોઈ તત્વ નથી એવું. ઉપક્રોત વર્ણવાયેલો મનોમય કોષ કે છે આદિ અને અંતવાળો છે. હા, એની શરૂઆત થઈ છે. ઈશ્વરે રચના કરીને ત્રણેય શરીરની રચના કરી, સૂક્ષ્મ શરીરની રચના કરી છે, એટલે ઉત્પન્ન કર્યું છે, એટલે આદિવાળો છે. અને અંતવાળો જ્ઞાન થાય ત્યારે નાશ થાય, જ્ઞાન કાળે નાશ થાય છે, માટે અંતવાળો છે. મનનો જાગ્રત અને સ્વપ્ન કાળે ઉદય અને સુષુપ્તિમાં અસ્ત ખૂબ જાણીતો છે. અત્યારે આ મન જાગ્રત છે અને સ્વપ્નમાં પણ એ મનનો પ્રભાવ જોવામાં આવે છે. એ બધું મન દ્વારા જ એ સ્વપ્ન રચે છે. જેવા સંસ્કાર છે એવો રચે. એટલે રચે એટલે દેખાવ પૂરતું, એ કોઈ રચવાનો અર્થ અહીં બનાવે છે એક વસ્તુ પછી બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, એમ નહીં. જેમ કુંભાર ઘડા બનાવતો હોય તો એ બનાવતો હોય તો એ વારાફરતી બનાવે, એ કાર્ય ન બને. એમ કંઈ આ વારાફરતી સ્વપ્ન નથી ઉત્પન્ન થતું. બધી વસ્તુ એક સાથે દેખાય, જેમ આપણે અત્યારે જોઈએ છીએ એમ સ્વપ્નમાં એક સાથે ઉત્પન્ન થાય. તો સૃષ્ટિની ઉત્પત્તિ એવી રીતે છે. એવું નહીં કે થોડું થોડું ઉત્પન્ન થયું પછી આગળ વધ્યું, એવી રીતે ઉત્પત્તિ નથી. એવું નથી માનતા આપણે. એક સાથે ઉત્પત્તિ, સંસ્કારથી ઉત્પત્તિ છે, એ માનવામાં આવે છે. એટલે સ્વપ્નકાળમાં તુરંત બધી વસ્તુ ઉત્પન્ન કરે. જ્યારે નિદ્રા અવસ્થા આવે, નિદ્રા આવે એટલે તરત આ સ્વપ્ન આવે. અને બધું ત્યાં જેમ જાગ્રતનું જગત હોય એવું જ જગત ત્યાં દેખાય. બધું જ રેડીમેડ હોય. એનો વંશ વારસો, એના બાપદાદા બધું જ હોય ત્યાં. ત્યાં ઘડીકમાં બધું ક્યાં ઉત્પન્ન થઈ ગયું, કેવી રીતે? એવી રીતે આ સૃષ્ટિ છે એમ કહે છે. એટલે સ્વપ્નકાળે ઉદય અને સુષુપ્તિમાં પાછું અસ્ત થઈ જાય, લીન કરી નાખે જીવાત્મા. જે સંસ્કાર વિષાદ જે બધું દેખાતું હતું એને જીવાત્મા છે એ વિશ્રામ કરવા જાય કે હવે બધું જોઈ લીધું, ભોગવી લીધું, હવે વિશ્રામ કરવો છે. તો એ વિશ્રામ કરવા જાય સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં. ત્યારે આ સ્વપ્નય નથી રહેતું, જાગૃતય નથી રહેતું. આ બધાનું લીન થઈ જાય છે. ત્યારે આ મનોમય કોષ લીન થઈ જાય છે. એટલે અંતવાળો છે, આદિ અંતવાળો છે. અસ્ત ખૂબ જાણે, આનો અસ્ત થઈ જાય છે. તેથી ઉદય કે આદિવાળું તથા અંત કે અસ્ત જેવા ધર્મવાળું મન કદાપી અનાદિ કે અનંત આત્મતત્વ હોઈ શકે નહીં. બસ આ નિર્ણય છે. આટલા વર્ણન કરવામાં આવો નિર્ણય છે કે આ આદિ આ અનંત આત્મતત્વ નથી. જે પોતાને હું મન છું, મનવાળો છું એવું માને છે, એવું માન્યતા ખોટી છે. એટલે કે છે એ આત્મતત્વ નથી, મારું સ્વરૂપ નથી. અર્ક આખા મનોમય કોષનો અર્ક કે છે. આમાં આટલું આમાંથી ગ્રહણ કરવાનું. આત્મતત્વ હોઈ શકે નહીં તે તો ઠીક, પરંતુ મન પરિવર્તન કે પરિણામવાળા સ્વભાવવાળું અને સુખ દુઃખ જેવા વિકારવાળું તથા વિષયોનું સંગી છે. એ પણ જાણવામાં આવ્યું કે આ સતત પરિવર્તન મનમાં થાય છે. સતત જે આપણે પહેલાં જે વિચારતા હતા નાની વયમાં, એવા વિચારો ત્યાં નથી આવતા. એ વિચારોને આપણે કોઈ જોતા નથી. અત્યારે બીજા વિચારો છે, વળી પાછું આગળ જાય ત્યારે બીજા વિચારો આવશે. એટલે કે પરિવર્તન થાય છે અને પરિણામ પામે છે. આવું સ્વભાવવાળું છે આ મન જ. તે કહે છે વસ્તુને આકારે થઈ જાય ત્યારે આપણને એ વસ્તુનું જ્ઞાન થાય, નહીંતર વસ્તુનું જ્ઞાન ન થાય. મન એના આકારે થવું જોઈએ, ત્યારે આપણે એ વસ્તુને, વ્યક્તિને ઓળખીએ, નહીંતર ન ઓળખાય. એટલે મન છે એ આકાર ધારણ કરે છે, એટલે એને વિકાર કહેવાય. આત્મા કોઈ આકાર નથી ધારણ કરતો, કોઈ પણ આકારે આત્મા નથી થતો. એ તો આકારોનો દ્રષ્ટા છે. માટે આ સંગી, વિષયોનું સંગી, અને વિષયો એને બહુ પ્રિય લાગે છે અજ્ઞાન અવસ્થામાં.
એની હારે જોડાઈ જાય છે, એક થઈ જાય છે. જ્યારે આત્મા તો અવિકારી, અવિનાશી અને કોઈ પણ પ્રકારના પરિણામ કે પરિવર્તન વગરનો છે. આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. એ તો બધા પરિવર્તન થઈ રહ્યા છે એનો દ્રષ્ટા છે, જાણવાવાળો છે કે આ પરિવર્તન થઈ રહ્યું છે. એમાં કોઈ પરિવર્તન નથી થતું. ઉપરાંત આત્માને મન જેવો નથી વિષયનો સંગ, એમ કહે છે. એ મન જેમ સંગ થઈ જાય છે વિષય સાથે, એમ આત્માનો સંગ નથી થતો. એ તો એને બતાવવાવાળો છે, દ્રષ્ટા છે, સંગ નથી. નથી કરતા ભોગતાનો સાથ, તે અસંગી, એટલે એને અસંગ કહેવામાં આવે છે. એ કરતા ભોગતા નથી અને હું કરતા ભોગતા માનું છું, તો એ આત્મા નથી, આત્માનો આભાસ છે. કરતા ભોગતા છે એ આત્માનો આભાસ છે, એ આત્મા નથી, માટે તે અસંગી છે. આત્મા જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ જેવી અવસ્થાનો દ્રષ્ટા છે, સાક્ષી છે. સાક્ષી છે કે છે, એમાં કોઈ સાક્ષીમાં વિકાર હોતો નથી. જ્યારે મનોમય કોષ તો સાક્ષ્ય, દ્રશ્ય અને જ્ઞેય છે, એમ કે છે. હા, સાક્ષીનો જે સાક્ષ્ય છે, વિષય છે, એ વિષય છે. અને દ્રશ્ય છે, મન દ્રશ્ય છે. મનમાં બધું આવું ચાલી રહ્યું છે એ આપણે જાણીએ ને. આ મન આપણું પ્રસન્ન છે કે દુઃખી છે કે બેચેન છે, એવું બધું મનની આવી સ્થિતિઓ જાણીએ છીએ આપણે. એટલે એને દ્રશ્ય અને જ્ઞેય, જાણવાવાળો. અને સર્વનો દ્રષ્ટા આત્મા કદી દ્રશ્ય થઈ શકે નહીં. આત્મા ત્યારે દ્રશ્ય થતો નથી, એમ કે છે. દ્રશ્ય થાય તો દ્રષ્ટા કોણ હોય? દ્રષ્ટા હોવો જોઈએ ને. દ્રશ્ય થાય તો દ્રષ્ટા હોય, અને દ્રષ્ટા હોય તો દ્રશ્ય હોય. બાકી એકલું દ્રશ્ય હોય એવું બને નહીં. એટલે આ આત્મા ક્યારેય દ્રશ્ય થઈ શકે નહીં. એ ન્યાય, આવો ન્યાય છે કે આત્મા ક્યારેય દ્રશ્ય થતો નથી. એ ન્યાય છે. એ પણ તત્વાર્થે એટલું જ યાદ રાખવું કે મનોમય કોષ કે મન કદી પણ આત્મા થઈ શકે નહીં. આ આત્મા નથી. આપણે એમાં અહમ બુદ્ધિ કરી છે એટલે આત્મા હોય એવું લાગે છે. પણ અહમ બુદ્ધિ હટાવી દે તો એ આત્મા, મનોમય આત્મા નથી. મનોમય કોષ આત્મા નથી, એ બતાવે છે. એક આવરણને હટાવતા જાય છે. આત્મા થઈ શકે નહીં કે બંધન કે મોક્ષ જેવા મનના ધર્મો પણ આત્માને લાગુ પડી શકે નહીં, એમ છે. આત્મા તો મુક્ત જ છે, અને કોઈ બંધન મુક્ત થવાનું નથી. પણ જે આભાસ છે એ પોતાને બંધનવાળો માને છે, એટલે એને મુક્ત થવાનું હોય છે. આત્મા તો મુક્ત જ રહેશે, એ કોઈ બંધનમાં આવતો નથી. આત્માને લાગુ પડી શકે નહીં. આત્મા તો બંધન મોક્ષની સાપેક્ષતાથી મુક્ત, નિર્લેપ અને નિરપેક્ષ સત્ય છે. એ રીતે આત્માને નિર્લેપ બતાવે છે. એ કોઈ બંધનમાં આવતો નથી. આ જીવાત્મા છે, એ જીવાત્મા આ શરીર સાથે અહમ બુદ્ધિ કરી અને બંધનનો અનુભવ કરે. મન બુદ્ધિ સાથે, શરીર સાથે તાદાત્મ્ય, એકતા કરવાથી બંધનનો અનુભવ થાય છે. આ મર્યાદામાં આવી જાય છે. હા, આ બધી શરીરની, મનની, બુદ્ધિની બધાની મર્યાદા છે. આ મન ભલે વ્યાપક લાગે, ગમે ત્યાં જઈ શકે, છતાં પણ એ સીમિત છે. આત્માથી સીમિત છે. આત્મા એનાથી વ્યાપક છે. આપણને લાગે આ મન તો ઘડીકમાં ક્યાંનું ક્યાં જતું રહેશે, પણ આત્મા એનાથી વ્યાપક છે. હા, એ આપણે જાણવાનું છે. એટલે નિરપેક્ષ છે. આગળ હવે આ વિજ્ઞાનમય કોષ, હવે આ મનોમય કોષ પૂરો થાય અને હવે વિજ્ઞાનમય કોષ, જે બુદ્ધિ. વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ. બુદ્ધિનું ચર્ચા કરે છે. બુદ્ધિ દ્વારા જ આ બધું, આ જીવ કાર્ય, નિર્ણય, આ બધું બુદ્ધિ દ્વારા જ કરે છે. બુદ્ધિની સાથે એકતા થઈ જાય છે. એમ બુદ્ધિને જ હું માને છે. મોટા મોટા વિચારકો, જે બૌદ્ધના જે શિષ્યો છે, એ બધા જ આ બુદ્ધિવાદી છે. બુદ્ધિને આત્મા માને છે. એવા વિચારકો,
એવા તપસ્વીઓ ખૂબ તપ કરે, જગતને મિથ્યા માને, પણ એ બુદ્ધિ પણ આત્મા જ છે, એનાથી આગળ કોઈ આત્મા નથી એવું માને છે. જો આટલા વિચારકો આવા છે છતાં પણ આવું માને, અને એનો પ્રચાર કેટલાય દેશોમાં એનો પ્રચાર છે. ચીનમાં, શ્રીલંકા, આ બધા બીજા દેશોમાં એનો પ્રચાર છે, પણ કોઈ તત્વને જાણતા નથી. આ બધા કેટલો અંધકાર ફેલાયેલો હોય એવું લાગે છે આવા વિચારક હોવા છતાં. તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણે આ વસ્તુ જાણવા માટે મળ્યું છે આપણને. ભગવાનની કેટલી કૃપા કહેવાય કે આપણને આ ઠીક રસ્તો મળી ગયો એમ. હા, આનાથી બીજો કોઈ સરળ રસ્તો કે સીધો રસ્તો નથી. બીજા બધા જ રસ્તા એવા છે, અટવાઈ દે એવા છે, કોઈ પહોંચતા નથી. અને પોતે માની લે મેં આ પ્રાપ્ત કર્યું, મેં આ સત્યને જાણ્યું, આમ છે બધું કહેતા હોય છે, પણ ખરેખર કોઈ જાણતા નથી. એટલે આ વસ્તુ બહુ દુર્લભ છે. આમાં બહુ પુણ્યની જરૂર છે. પુણ્યને પ્રતાપથી આપણને આ રસ્તો મળ્યો છે, બાકી ઈશ્વરની કૃપાથી. બાકી આપણે જાણતા નહોતા કે કયો રસ્તો ઠીક છે, કયા રસ્તે જવું, એ આપણને ક્યાં ખબર હતી કે આ વેદાંત છે એ રસ્તો જ સારો છે, એમાં આપણે જઈએ એવો કોઈ નિર્ણય નથી કર્યો. પણ ઈશ્વર જ આપણને આ રસ્તે લાવ્યા છે. આપણે તો અજ્ઞાની હતા કે ક્યાં જવું, કયો રસ્તો પકડવો, કોના સંગ કરવો, એ કાંઈ ખબર જ નથી આપણને. ઈશ્વરની કૃપાથી જ આપણને આ રસ્તે લાવ્યા છે એમ એવું માનવું. એટલે શંકરાચાર્ય શરૂઆતમાં જ કહે છે ને કે ભાઈ આ મહાપુરુષનો સંશ્રય થવો, આવો મહાપુરુષ જે પૂર્ણ તત્વને જાણે એવો મહાપુરુષ દુર્લભ છે એમ કહે છે. એ આ બુદ્ધિની ચર્ચા કરે છે હવે વિજ્ઞાનમય કોશ. બુદ્ધિર્બુદ્ધિન્દ્રિયે સાર્ધમ સંવૃત્તિ કર્તૃત્વલક્ષણ વિજ્ઞાનમય કોશ સ્યાત્ પુંસ સંસાર કારણમ. કે છે આ બુદ્ધિ ઇન્દ્રિય આ વિજ્ઞાનમય કોશમાં આવે. કે 5 જ્ઞાનેન્દ્રિયો જેમ પ્રાણમયની સાથે હતી, 5 જ્ઞાનેન્દ્રિયો તો બુદ્ધિની સાથે પણ છે, કારણ કે એક જ છે ને, અંતઃકરણનો જ ભાગ છે. બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર આ એક અંતઃકરણનો જ ભાગ છે. એટલે અહીંયા પણ જ્ઞાનેન્દ્રિયોને સાથે લાવે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો સહિત અહંકાર. વિશેષ આમાં અહંકાર હોય છે બુદ્ધિમાં. અહંકાર વૃત્તિયુક્ત બુદ્ધિ, અહંકાર ભેગો છે આમાં. અને એ વિજ્ઞાનમય કોશ છે એમ કે છે. જેનાથી બધું જ્ઞાન થાય, જે આપણે સારું નરસું આ બધું જાણીએ છીએ, ખરું ખોટું આ બધું જે જાણીએ છીએ કોના દ્વારા? એ બુદ્ધિ દ્વારા નિર્ણય કરીએ. અને બુદ્ધિ હંમેશા સત્યનો પક્ષપાતી હોય. એ સત્ય શોધે એમાંથી. જે કંઈ વસ્તુ, વિચાર, કોઈ વાત કોઈ કરતું હોય તો તરત એ બુદ્ધિ સત્યને શોધે અંદર, કે આ હાસું છે, કે આ હાસું કહે છે, કે ખોટું કહે છે. આ બધો વિચાર બુદ્ધિ કરે. એ બુદ્ધિ છે એને વિજ્ઞાનમય કોશ કહે છે. અને ઈશ્વર પ્રાપ્તિમાં પણ આ જે આસ્તિક બુદ્ધિ કે શ્રદ્ધાવાળી બુદ્ધિ એ જ આમાં કામ લાગે છે એવું ભગવાન કહે છે કે એવી બુદ્ધિ હું એને આપું છું. આ જિજ્ઞાસુને એવી બુદ્ધિ હું બનાવું છું કે જે મને ઓળખી શકે, મને જાણી શકે, એવી બુદ્ધિ હું એને આપું છું એમ કહે છે. આ બુદ્ધિને અહીંયા સાઈડ કરવાની નથી. જ્ઞાન માર્ગમાં તો બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ, વિચારશીલ બુદ્ધિ જોઈએ એમ, અને શાસ્ત્રીય બુદ્ધિ જોઈએ, ત્યારે આ વસ્તુ સમજાય છે. એટલે એ બુદ્ધિની વાત ભગવાન કહે છે. એ બુદ્ધિ યોગ હું આપો. બુદ્ધિને બહુ મહત્વ ભગવદ્ ગીતામાં આપે છે ભગવાન. બુદ્ધિને બહુ વખાણ કરે છે. આવી બુદ્ધિ નહીં હોય તો એ તત્વને આત્મ સ્વરૂપે નહીં જાણી શકે. કેવલ ભાવનાથી આત્મતત્વ ન જણાય.
આ ભાવનાથી ઈશ્વર તત્વને માની શકે, શ્રદ્ધાથી ઈશ્વરને માની શકે, સ્વીકારી શકે, પણ આત્મરૂપે ન જાણી શકે. એ ઈશ્વર આત્મા છે એ રીતે ન જાણી શકે. જો બુદ્ધિ તીવ્ર હોય, ન હોય, શુદ્ધ ન હોય તો. માટે આ બુદ્ધિ છે એ વિજ્ઞાનમય કોષ છે. અને આ બુદ્ધિમાં જ કહે છે હું કરતા છું, ભોગતા છું, સંસારી છું, શરીરવાન છું. આવું બધું અહીંયા બુદ્ધિમાં જ એણે નિર્ણય કર્યો છે. અજ્ઞાનને કારણે, અજ્ઞાન અવસ્થાને કારણે પોતે બુદ્ધિમાં આવો નિર્ણય કર્યો છે. એ બુદ્ધિ છે. એવા લક્ષણવાળો એ જીવ કહે છે આ જીવનો જે સંસાર છે એ આ જ કારણ છે કે બુદ્ધિમાં આવો ખોટો નિર્ણય કર્યો છે. પોતે જાતે જ નિર્ણય કર્યો છે એમ. એને નિર્ણય કરવા માટે બીજા કોઈનો આશરો નથી લીધો કે હવે આ મારું શરીર છે, આ મારો જન્મ થયો, હવે મારે પોતાને શું માનવું, એવો કોઈને પૂછ્યું નથી. જાતે જ માની લીધું છે કે હું તો ફલાણો ભાઈ છું, કરતા છું, ભોગતા છું, એવું જાતે જ માની લીધું છે. એટલે એ જ્ઞાન એ સત્ય ખોટું છે, સત્ય નથી. એ શાસ્ત્ર જે આપણું સ્વરૂપ બતાવે છે એ આપણું સ્વરૂપ છે કે જે આપણે જાણતા નથી. એ રીતે આ વિજ્ઞાનમય કોષનું આપણે કાલે વિસ્તૃત વર્ણન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.